प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद के जे अमृत आ संसारनी अंदर परमधाम थी प्रगट थयुं छे। परमधाम थी एक अमृतनो एक खजानो के जे हतो परमधाम में क्या खजानो हतो, अमृतनो कुंज क्या हतो? राज्य महाराज ना हृदय में अने आ संसार में एक बूंद रूपे प्रगट थयो अने विशाल दरियानो रूप धारण करी लीधु अने ए अमृतनी अंदर ज्ञान छे, विज्ञान छे, महाविज्ञान छे, सेवा छे, समर्पण छे, प्रेम छे, भक्ति छे, बधुं ज छे अमृतनी अंदर। एटला ज माटे प्राणनाथजी महेरबान छे सुंदर साथजी। આપણે બધા જ સુંદર સાથ કેટલા સૌભાગ્યશાળી છીએ। પ્રાણનાથજીએ વાણીની અંદર કીધું કે તે માટે તમે સુણજો સાથ,
एक कहूँ अनुपम बात, चर्चा सुन जो दिन ने रात, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ, આપણને તૂઠા શ્રી પ્રાણનાથ. કે ચર્ચા સુણજો દિન ને રાત. પ્રાણનાથજી કહે છે કે તે માટે તમે સુણજો સાથ એક કહું અનુપમ વાત. કે હું તમને અનુપમ વાત કહી રહ્યો છું કે તમે ચર્ચા સુણજો દિન ને રાત. જ્યારે સદગુરુ મહારાજ હતા ને ત્યારે ચર્ચા રાત દિવસ સુંદર સાચી સુણતા હતા ગામજીભાઈની ઘરે. અને પરમધામની દિવ્ય ખજાનો ત્યાં ઉતરવા લાગ્યો. આડિકા લીલાના માધ્યમથી સુંદર સાથ કેટલી મોજ કરતા હતા. અને અત્યારે તારતમના માધ્યમથી કોઈને કોઈ ના માધ્યમથી સુંદર સાથના માધ્યમથી આજે રાજજી મહારાજ આ અમીરસ પીવડાવી રહ્યા છે. તો આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ, તીન લીલા ચોથી ઘરતણી, ચારો કોયા में भोग, अब जाग देखो सुख जागनी. પણ આ સુખ ત્યારે મળે કે જાગ દેખો સુખ જાગણી. કે હવે જાગણી થઈ રહી છે, હવે જાગીને જુઓમાં. જાગી જુઓ રે મારા સાથજી, એ છે આપણ જોગ, ત્રણ લીલા રે ચોથી ઘરતણી, ચારે નો એમાં ભોગ. કે તમે જાગીને જુઓ તો શું જગાડી, કેવી રીતે જગાડી રહ્યા છે. કે વ્રજ અને રાસની લીલાના માધ્યમથી એની ઓટ દઈ દઈ અને સુંદર સાથને તારતમથી પ્રેમ પીવડાવી રહ્યા છે. અને એ પ્રેમનો પુંજ સદગુરુ મહારાજના હૃદયની અંદર અને ઇન્દ્રાવતી સખીના હૃદયની અંદર, એ બે સ્વરૂપના હૃદયની અંદર અમારા નાવિક બની અને આવ્યા. અને જહાજનું નામ શું છે? તારતમ રૂપી જહાજ. અને એ જહાજની અંદર આપણે બેસશું ને એટલે કીધું ચર્ચા સુણજો દિન ને રાત. એની અંદર આપણે બેસી જઈએ જહાજની અંદર એટલે બેઉ નાવિક છે એ આપણે પેલે પાર પરમધામ લઈ જશે. ક્યાં લઈ જશે? પાર કરી, ભવ પાર કરી, ભવસાગરને પાર કરી અને પરમધામ લઈ જશે. એના પહેલા બેસી જવાનું, અને બેસી ગયા પછી એ પરમધામ જ લઈ જાય. એ વૈકુંઠ કે સ્વર્ગ ન ઉતારે, પણ એક વખત ઈમાનદારીથી આપણે બેસી જવું જ જોઈએ. અને બેસી જાય ને એટલે પછી આપણે વિશ્વાસ હોવો જોઈએ કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું. કે તું મારું ગાડું ક્યાં લઈ જાય મને કાંઈ ખબર નથી, પણ હું એક વખત વિશ્વાસથી, શ્રદ્ધાથી, ઈમાનદારીથી તારતમ રૂપી ગાડામાં હું બેસી જાઉં
પછી તો તમે ત્યાં જ લઈ જશો કે જ્યાં લક્ષ્ય છે કે તમે ફરી પાછા આવો. રાજી મહારાજનું શું લક્ષ્ય હતું? જાઓ જોઈ આવો, જોઈ લ્યો એટલે પાછા આવી જાજો. જોઈ લીધા ને સુંદર સાગજી? શું કામ મોકલ્યા હતા? ખાલી જોવા મોકલ્યા હતા કે જાઓ તમે જોઈને આવો, જોઈ લ્યો એટલે આવતા રહેજો. જોઈ અને તમે તૃપ્ત થઈ જાવ એટલે આવતા રહેજો. એક ઈચ્છા અધૂરી નહીં રહેવા દેતા. બરાબર તમે જોજો, બરાબર તમે આ ખેલને જોજો. ઈચ્છા અધૂરી રહેવા નહીં દેતા. નહીતર હવે હું પછી ચોથો બ્રહ્માંડ બનાવવાનો નથી. એ 3 બ્રह्मांड हुए जो अब ऐसा हुआ न होसी कब, इन तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागणी કહી. આ 3 લીલા થઈ. રાજજી મહારાજ કહે છે કે હું ચોથો બ્રહ્માંડ નહીં બનાવું, આમાં જ તમે જોઈ લેજો. એટલે જ તો સુંદર સાથજી આપણે વિતક દરમિયાન શ્રવણ કરીએ છીએ કે સ્વયં પ્રાણનાથ સાકુમારબાઈની સામે ગયા અને સાકુમાર જાગી ન શક્યા. એ એક લીલા છે. એવું બને પણ એક અવતારી પુરુષ છે. પ્રાણનાથજી એક અવતાર છે, એક અવતારી છે, અવતાર છે. અને એ અવતારથી પણ એક હુકમ ઉપર હોય. જો સાકુમારબાઈ જાગી ગયા હોત ને તો એની પાસે કેટલી સત્તા હતી કે પૂરા વિશ્વની અંદર આજે એક દિન હોત, એક ધર્મ હોત. અને જે ખાસ 12,000 આવી હતી એ તો સેકન્ડની અંદર જાગી જાત. અને જે જાગી જાત તો સમય થોડો થયો હતો. આપણી ઈચ્છા આ ખેલ જોવાની અધૂરી રહી જાત. એટલે કીધું ને, बिना कारण कारज नहीं होवे, सो कहूया के कारण दोए. बिना कारज કારણ ના હોવે, બિના કારણ કારજ ના હોવે. કારણ વગર કાર્ય થતું જ નથી સુંદર સાથજી. એટલા માટે જાગી જવાની વાત છે. એટલે આવો આપણે તો પ્રકાશ ગ્રંથની અંદર પણ હમણાં કીધું ને કે ચર્ચામાં બેઠા પછી હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. કારણ કે આ એક મોજ છે સુંદર સાથજી. અને મોજમાં આવી ગયા પછી, ગાડામાં બેસી ગયા પછી બધા દ્રશ્ય જોતા 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 આપણે પરમધામના 25 પક્ષમાં આપણે માલવા લાગીએ. એટલે એ વાત છે. અને આવો હવે પ્રકાશ ગ્રંથની અંદર હમારી શ્રી ઇન્દ્રાવતીજી સખી પોતાના ઇન્દ્રાવતી ઉપર સુંદર સાથજી આ વાત ઘટિત થઈ એવું નથી. આ ઘટના ઘટિત થઈ એવું નથી. આપણા બધા જની સાથે આ અત્યારે ઘટના ઘટી રહી છે. ઇન્દ્રાવતીજી સખી આપણને પ્રબોધ આપવા માટે પોતાના એક એક અંગને, જીવને, મનને, બુદ્ધિને, એક એકને એ ધિક્કારી રહી છે. એક એકને એ ફિટકારી રહી છે કે હે મારા મન, હે મારી બુદ્ધિ, હે મારા જીવ, તે આ શું કર્યું? સદગુરુ મહારાજ ધામ સીધાવી ગયા ત્યારે શું તમે બધા સૂતા હતા? ઇન્દ્રાવતીજી કહે છે કે ધીક રે ભૂંડા જીવ અજાન, તેરી સગાઈ હુતી નિર્વાણ. રે મૂર્ખ તો કો કહા ભયો, ધની જાતે કછુ પીછે ના રહ્યો. કે ધીક રે ભૂંડા જીવ અજાણ, એ અજ્ઞાની જીવ. ઇન્દ્રાવતી કહે છે કે હે અજ્ઞાની જીવ, તને વારંવાર ધિક્કાર છે, વારંવાર તને ધિક્કાર છે. તારો સંબંધ તો તને ખબર હતી કે નક્કી સદગુરુ સાથે જ થયો છે, સાથે જ હતો. પણ હે મૂર્ખ, કહે છે કે રે મૂર્ખ તો કો કહા ભયો, કે રે મૂર્ખ તને શું થઈ ગયું? કે ધામધણી સદગુરુ ગયા પછી હવે બાકી શું રહ્યું? ગયું. જે રતન આવ્યું હતું એ ગયું.
તો હે મારા જીવ, તે આટલી મોટી મૂર્ખાઈ કેમ કરી? એથી અગ્નિ તે ક્યો કર સહી, અનેક વિધ તો કો ધનીએ કહી. કે તે આટલી અગ્નિ, સદગુરુના વિયોગ રૂપી અગ્નિની જવાળાઓમાં તું કેવી રીતે સહી શક્યો? આ અગ્નિની જવાળા તું કેવી રીતે સહી શક્યો? અનેક વિધ તોકો ધનીએ કહી, કે સદગુરુએ તને પોતાની રીતે, તને જેમ અનુકૂળ આવે એમ સદગુરુ મહારાજે તને સમજાવ્યો હતો. અત્યારે આપણને અનુકૂળ થાય સુંદર સાથજી, એવી રીતે આ જાગણી લીલાની અંદર જાગણી થઈ રહી છે કે મારા સુંદર સાથને જે ટાઈમ અનુકૂળ હોય, જે ઋતુ અનુકૂળ હોય, જે સમય અનુકૂળ હોય, એ અનુકૂળ રાજજી મહારાજ જાગણી કરી રહ્યા છે. એટલે વાતને નોટ કરી લેજો કે હવે એક સેકન્ડનો સમય નથી ધૈર્ય રાખવાનું કે હજી ધીરજ ધારણ કરીને બેઠા રહેશું કે આજ નહીં જાશું તો કાલ નહીં જાશું તો પરમ દિવસે, અરે બહુ જ સમય પડ્યો છે, ક્યારેક કરી લેશું પરમધામ ગયા પહેલા. પણ ના, સાસો કા ક્યા ભરોસા, સાસો કા ક્યા ભરોસા, वो रुक जाए चलते चलते, वो रुक जाए चलते चलते. जीवन की ये जो ज्योति, जीवन की ये जो ज्योति, वो बुझ जाए चलते चलते, वो बुझ जाए चलते चलते. जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी. जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, वो थक जाए, वो थक जाए चलते चलते, थक जाए चलते चलते. सांसों का क्या भरोसा, શું ભરોસો? આ એક શ્વાસ આવ્યો છે, આ અંદર શ્વાસ લીધો અને ફરી પાછો હું બહાર કાઢીશ, એ મને કે તમને ખબર નથી સુંદર સાથજી. છતાં આપણે લાંબી વાતનું વિચારીએ, લાંબા સફરનું, કે હજુ બહુ જ સમય છે. ના, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર. નીંદમાં હતા તો છોડો બધી વાતને. પ્રાણનાથજી એ પણ કહે છે કે જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. કે જ્યાં સુધી તું જાગી નહોતી ત્યાં સુધી કોઈ દોષ ન હતા, જ્યાં સુધી તારી પાસે તારતમ નહોતો, જ્યાં સુધી તું સમજી ન હતી ત્યાં સુધી બધા જ ગુના માફ, બધા જ ભૂલ, તારી બધી જ ભૂલ માફ. પર જબ જાગી હક ઇલ્મે, કે રાજ્યના જ્ઞાનથી તું જાગી ગઈ, તને ખબર પડી ગઈ મેં કોણ કહા સે આયા કહા મેરો ભરથાર, એ તને ખબર પડી ગઈ. અને છતાં હજી તું સમય પાછળ ઠેલવે છે કે આજ નહીં કાલ, આજ નહીં કાલ. તબ બહુત સિર અફસોસ. ભૂલ ઉપર ભૂલ કરે ને, ભૂલ તો માફ કરે. રાજજી મહારાજ, ભૂલ બધાની થાય આ સંસારમાં, પણ એ ભૂલને સમયસર સુધારી લેવી ને, એ બ્રહ્મ સૃષ્ટિની પહેચાન છે સુંદર સાથજી. આટલો મોટો ખજાનો મારા માટે જ આ સંસારની અંદર આવ્યો, અને મારા ઘરમાં જ આ ખજાનો, મારા હૃદયમાં જ આ ખજાનો, અને હું એને બહાર પ્રગટ ન કરું. મારી અંદર શક્તિ અનંત શક્તિ, જાગ્રત બુદ્ધિ મને રાજ્યે દીધી, અને હજી હું અજ્ઞાન રૂપી નીંદની અંદર હું સૂતી રહું. તો રાજજીને કહેવાનું કેટલા અવગુણ ભરેલા છે સુંદર સાથજી. આ જીવની અંદર એટલે ઇન્દ્રાવતી કહે છે કે રે મૂર્ખ જીવ,
સદગુરુ મહારાજની તને ઓળખાણ થઈ જ ગઈ હતી, પણ તે આટલી મોટી મૂર્ખાઈ કેમ કરી? મારા સદગુરુ ગયા એ અગ્નિની જ્વાળા તું કેમ સહી ગયો? કે ધની મેરા ગુના લેપ બજર હૈ, गिनती में भी नावे, अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहूँ अपना लो, कैसे कहूँ अपना लो, धनी तुम आओ धाम लेके जाओ, अंगना तरस रही है, पिया बिना बरस रही है। કે ધની મેરા અવગુણ લેપ બજર. લેપ બજર એટલે આ રોમ હોય ને, આપણા રોમ રૂવાડા, એ એક એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ હોય છે, અને કહે છે કે અવગુણ સિવા અબ કુછ ભી નહીં હૈ, કે અવગુણ સિવાય કાંઈ જ નથી. મારી અંદર અવગુણની હું ખાય છું, અવગુણ સિવાય કાંઈ જ નથી. તો કેસે કહું અપના લો, કેમ કેવું કે તમે મને અપનાવો? કે રાજજી હું અવગુણની ખાય છું, મારી અંદર અવગુણ છે, હું કયા મોઢે તમારી પાસે પ્રાર્થના કરું તમારી સામે કે ધણી તમે મને અપનાવી લો, તમે મને સ્વીકારી લો? એ અવગુણ રાજજી માફ કરે, પણ ક્યાં સુધી? કે જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ. રાજજી માફ કરે, કહી દેવાનું કે મેરા અવગુણ ચિતના ધરો, मेरी भूले माफ करो, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो. કે ધણી મેરા અવગુણ ચિત્ત ના ધરો, કે મારું અવગુણ તમે તમારા હૃદયની અંદર ન લેતા, કારણ કે આ સંસારની અંદર આવી, આ માયાની અંદર આવી, અને હું આ અંગને ધિકારવાનું કામ શું? ઇન્દ્રાવતી પોતાના અંગોને એક એક અંગને ધિકારી રહી છે. એનું શું, એની બાતોનું શું છે? કે આપણા શરીરની અંદર જ એક આપણો દુશ્મન છુપાયેલો છે. મોટામાં મોટો દુશ્મન અંદર છુપાયેલો છે, બહાર કોઈ દુશ્મન નથી. સુંદર સાથજી એ જ આપણને આગળ ડગ માંડવા દેતા નથી. કોઈનું સારું થાય તો જોઈ ન શકીએ, કોઈ થોડાક ઊંચે હાલવા ચાલતા લાગે, કોઈક સારું કાર્ય કરવા લાગે તો ઈર્ષા થાય, અગ્નિની જ્વાળામાં આપણે બળવા લાગીએ, આપણે સારું દેખી ન શકીએ. આ બધું આપણને આગળ ચાલવા દેતું નથી, આ અવરોધ રૂપ થાય છે. સુંદર સાથજી હાય ને, અને આપણે એ ઈર્ષા કરી, એ ગુસ્સો કરી એટલે આપણી ભક્તિ રાખ થઈ જાય બળીને. ગમે એટલી આપણે ભક્તિ કરી હોય, સવારમાં વહેલા ઉઠી રાજજી મહારાજને હૃદયથી આપણે આમંત્રણ આપ્યું, બોલાવ્યા હોય કે આવોજી વાલા રાજજી આવી ગયા હોય, એની સેવા પૂજા શિંગાર આરતી ભોગ બધું જ આપણે કરીએ, પણ જો એ સમય દરમિયાન જો એક ઈર્ષા આવી જાય, એક અહંકાર આવી જાય, કે ગુસ્સો આવી જાય, તો એ બધું માઇનસ થઈ જાય. સુંદર સાથજીમાં પ્લસ પોઈન્ટ ન થાય, બધું જ ઝીરો થઈ જાય. એટલે આનાથી બચવાનું છે. તારતમ આપણને બચાવે છે, સમજાવે છે તારતમ, કે આનાથી બચવાનું છે.
અને એનાથી બચી જાય તો આપણે થોડી થોડી કલાક, અડધો કલાક, પોણો કલાક જે નિષ્ઠાથી ભક્તિ કરી હોય, કારણ કે એવું તો બંને જ નહીં કે અનંત રાજ્ય સામે આવે અને આપણને વિચારધારાઓ ન આવે, કારણ કે મન ચંચલ છે છતાં પણ રાજ્ય સામે આવે આપણી નિષ્ઠાને જોઈને. એટલે સુંદર સાજી કહે છે કે એતી અગ્નિ તે ક્યો કર સહી, સદગુરુ ગયા તે આવી અગ્નિની જ્વાળાઓ કેમ કરીને સહન કરી હે નિષ્ઠુર જીવ. અનેક વિધ તોકો ધનીએ કહી, સદગુરુએ તને અનેક રીતે જગાડી, એક રીતે નહીં, તને અનુકૂળ આવે એવી રીતે તને સદગુરુએ જગાડી અને હજુ પણ એ કાર્ય થઈ જ રહ્યું છે. સુંદર સાજી એસા અબુજ અકર્મી હુઆ ઇન બેર, કછું ન વિચાર્યા ન છોડી અંધેર. કે તું અબુધ અને ભાગ્યહીન, કે અકર્મી એટલે તું ભાગ્યહીન કેમ થઈ ગયો જીવ, કે હજી સુધી કઈ તે વિચાર જ કર્યો નહીં. જાય છે જાય છે જાય છે, જાવું છે જાવું છે જાવું છે, પણ ક્યાં જાવું છે એ લક્ષ્ય નથી. એટલે કહે છે કે તે કઈ વિચાર જ કર્યો નહીં, આ અજ્ઞાન રૂપી અંધકારને તે છોડ્યો નહીં. એમાં ઉજાલા કરવા માટે સદગુરુ સ્વયં આવ્યા, પણ આપણા દરવાજા બંધ હોય તો શું થાય? સુંદર સાજી, આપણે દરવાજો જ ન ખોલી તો આપણા કમરાની અંદર સૂર્યનો પ્રકાશ આવે ન આવે? સૂર્ય તો એના નિયમ પ્રમાણે 6:30 વાગે ઉદય થઈ જ જાય, પણ તમે તમારા કમરામાં દરવાજો બંધ રાખો, કમરાનો દરવાજો બંધ રાખો, વિન્ડો બંધ રાખો, પડદા પાડી દો, તો તમને એવું જ લાગે કે સાંજ સુધી હજી સૂર્ય ઉદય થયો જ નથી. પણ સૂર્ય તો પોતાનું કર્તવ્ય નિભાવવા માટે સવારે 6:30 વાગે ઉદય થઈ જ જાય છે. એમ રાજ્યે કીધું તું, શું કીધું તું? કે મેં દિખાઉંગા और मैं आऊंगा, હું તમારી સાથે આવીશ અને હું તમને બતાવીશ, સાથે રહી અને ખેલ બતાવીશ. વ્રજમાં પણ સાથે રહ્યા, રાસમાં પણ સાથે રહ્યા ખેલ બતાવવા માટે, અને જાગણી લીલામાં પણ સાથે જ છે. સુંદર સાતજી, પણ એ આપણને આપણી વિચારની બહાર છે, આપણે વિચારમાં લેતા જ નથી કે હજુ સદગુરુ મહારાજ છે, પ્રાણનાથજી છે. ક્યાં જાય છે? કે આ શુદ્ધ વિના આપણે જાય છીએ. કાલે વાત થઈ, મંદિરે જાય દરરોજ, પણ આ અંદરના મસાલા, કાલે વાત થઈ ને કે મન में अगर बैर है तो मंदिर जाना शेर है. કે મનની અંદર આ કૂડ કપટ આ બધું ભરેલું હોય અને ત્યાં જઈ અને આપણે બહારથી સારા માલતા હોય અને અંદર ચાલતું હોય તો મંદિર જાના એક શેર છે. કારણ કે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે તીર્થ તેણી પેરે કીજીએ જહાં કર્મ ન બાંધે કોઈ. કેવી રીતે તીર્થ, એવી રીતે ધામના દર્શન કરવાના, કે ત્યાં કર્મના બંધનમાં જો આવી જશો આ કાર્ય કરીને તો કર્મના બંધનમાંથી ક્યારેય છૂટશું નહીં. કે તહાં તીર્થેણી પેરે કીજીએ જહાં કર્મ ન બાંધે કોઈ. ત્યાં કર્મને બંધનમાં નહીં આવવાનું. શુદ્ધ નથી આ સંસાર, ક્યાં જાય છે? એટલે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે ચલ્યો જુગ જાય રી શુદ્ધ બિના, ચલ્યો જુગ જાય રી શુદ્ધ બિના, શુદ્ધ બિના, શુદ્ધ બિના, ચલ્યો જુગ જાય રી શુદ્ધ બિના. શુદ્ધિ જ નથી, ચાલ્યો જ જાય છે. યુગ પછી યુગનો પ્રવાહ, સતયુગ ગયો, ત્રેતા યુગ ગયો, દ્વાપર યુગ ગયો, અને કલિયુગના 28માં અંતિમ ચરણમાં આ ચમકતો સિતારો તારતમ આ સંસારની અંદર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા. પણ એ શબ્દને ગયો નહીં કહેવાનો સુંદર સાજી સમય હજુ છે, આપણા હાથમાં છે, તો આપણે હાથ વગો કરી લેવો જોઈએ. એટલે અવસર કીધું
કે આ જોગવાય છે જાગ્યા તણી, પણ વિચાર માહે સમજણ, જે સમજો તે જાગજો, પણ અવસર અડધો ક્ષણ. કે આ જોગવાય છે જાગ્યા તણી, આ સમય છે, આ અવસર છે. અને અવસર વારે વારે આવે. આપણે કંઈક ને કંઈક પ્રસંગ કરતા હોય તો કેટલી વાર કરીએ આપણે? ક્યારે આપણે એવો સારો આપણી ઘરે કંઈક સમય આવી જાય કે દીકરીના લગ્ન, દીકરાના લગ્ન, ગૃહ પ્રવેશ, તમે બંગલા કરો, એને શું કહેવાય? અવસર. હવે અવસરમાં તમે મોજ ન કરો તો પછી અવસર તમે બીજી વારી કરવાના ન આવે ને. એ અવસર બીજી વાર ન આવે, એમ આ અવસર છે, આ જોગવાય છે. જોગવાય એટલે યોગ એટલે સંબંધ, અને પરમાત્મા સાથે જે સંબંધ થયો છે તારતમના માધ્યમથી, એને છે જાગ્યા તણી. જોગવાય છે જાગ્યા તણી, વિચારમાં સમજણ. વિચાર કરી લેજો, સમજી લેજો. જે સમજો તે જાગજો, જે સમજી જાઓ તે જાગી જજો. આ અવસર તમારી ને મારી પાસે હમણાં વાત થઈ, અડધો ક્ષણ જ છે સુંદર સાચી. અને અડધા ક્ષણમાં તમે શું કરી લ્યો? બધું જ. કારણ કે આપણે જ્યારે પરમધામથી અહીં આ સંસારમાં આવ્યા, હજી એક ક્ષણ પણ થઈ નથી. અહીંયા યુગના યુગ વ્યતીત થઈ ગયા. ત્યાં તો એ જ ક્ષણની અંદર છે જે રાજ્ય કીધું કે તમે જાઓ. આવ્યા સંસારની અંદર, જોવા લાગ્યા. અહીંયા મોટો સમય લાગે છે, પણ ત્યાં તો એક ક્ષણ પણ થઈ નથી સુંદર સાચી. તો આપણે પરત જવાનું છે. અહીંયા બેઠા બેઠા ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. અહીંયા બેઠા બેઠા જ આપણે જાગી જઈએ સુંદર સાચી. તો આવો, આજનો સમય અહીં પૂરો થયો. સુંદર સાથ યાદ અપાવે છે. સુંદર સાથને ધન્યવાદ. કારણ કે હું તો લાગી છું, મને સમયનો ભાન રહેતું નથી કે કેટલો સમય થઈ ગયો એ પણ ભાન રહેતું નથી. પણ સુંદર સાથ જે છે ને, તે ખાસ એ સુંદર સાથ યાદ અપાવે છે. આજે કેટલી તારીખ છે ને એ પણ મને ખબર નથી સુંદર સાચી. કેટલી તારીખ છે આજે? 18 તારીખ છે એમ આ સુંદર સાચી કહે છે, મને નથી ખબર. પણ કાલે 17 તારીખ ગઈ તો મને એક સુંદર સાથે ખાસ બ્રહ્મપ્રિયા છે એને મને યાદ અપાવ્યું કે બેન, આજે 4 મહિના થઈ ગયા ચર્ચાને. તો ખૂબ ધન્યવાદ કે યાદ અપાવવા બદલ. અને આવી રીતે 4 નહીં, અનંત મહિના સુધી ચર્ચા ચાલુ જ રહે એવી રાજજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. અને જે રાજજી કહે છે કે ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ, એ આપણા જીવનની અંદર સત્ય બને એ જ શુભકામના સાથે પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.